મિત્રો હું રાધા રાઠોડ ફરી એક નવો વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું મારા ગામની નદીએ. તો અહીંયા જાય અને આ તમે વાતાવરણ જોઈ શકો છો તો ભયાનક છે. કાળું કાળું છે, અહીં પણ વધારે કાળું છે. પછી તો આવડી નદી એમાં તો ભરપૂર પાણી આવે. આ ગામમાંથી બીજા ગામમાં જવાય ને એટલું પાણી આવે છે. પછી ત્યાં હાવજ ને દીપડા એવું હોય જાય આ ટાણે. અને ડેમ બાજુ કે ડેમ જ નથી દેખાતા, કાળું કાળું જ છે લોકો. આખા નદીમાં લીલું ઘાસ છે. વરસાદનું પાણી આવે એટલે આવો એક ધૈરો બની ગયો. સાત આપણે આગળ જઈએ. પછી સામે એક ખાડા ભીરાય ને 3-4 ખાડા ભીરાય છે. પણ વરસાદમાં તો કેટલું પાણી આવે થઈ જાય. મેં તમને આવડે નદીનો વિડીયો પહેલાં જ મોકલી દીધો છે. જ્યારે ચોમાસું હતું ત્યારે ખૂબ વરસાદ પડ્યો હતો ત્યારનો મેકી જ દીધો છે આ ચેનલમાં વિડીયો, તમે જોઈ લેજો. એને પણ લાઈક કરજો, આ વિડીયોને લાઈક કરી દેજો. ઉપરના હવે નજારો જો કેવો મસ્ત નજારો છે. આમાં અમે આવ્યા હોય, અહીંયા અમે ઉભા હોય ને સામેથી આગળથી પૂર આવ્યો હોય તો ખલાસ સાથે બાબા સીઓ છેલ્લા ને પહેલા વિડીયો થતા પૂર આવ્યો હતો. હવે તો ડેલ વિડીયો મૂકી દઈએ. હમણાં વરસાદ આવે એટલે કાંઈ મેકાતો નથી વિડીયો. પછી સામે પાળાથી થોડો હતો. તમે સાંભળી શકો છો કેવી રીતે ટીટોડે ક્યારે બોલે છે. ચાલ આપણે આગળ જઈએ. હમણાં થોડીક વાર પહેલાં જ વરસાદ આવ્યો હતો એટલે આ બધું ભીનું થઈ ગયું. મોટો ખાડો પડી ગયો. અહીં પણ નજારો ઠીકઠાક છે. વાર નજારો ઘણો બીક લાગતો હોય. હમણાં વરસાદ આવી જાય તો લડાતો. અને આવા મુસીબતી અમે આજ વિડીયો બનાવવાનો બોલો. એટલો ખાડો થયો. દેડકો બોલે હે. બંધ થઈ ગયું. કાળું વાદળું એક છે તે એમ પણ ચાલુ આવે છે. આપણે આગળ જઈએ. થોડું મોટું પક્ષી હતું એ પણ જતું રહ્યું. જો આવા ગારો છે અને ગારામાં હાલીએ ને તોય પગ અંદર ઉડી જાય એવો ગારો. સામેની બાજુ તો નારિયેળનું ખેતર છે. આપણે પાછા આગળ લઈ જાય. સાઈડ બાજુ આપણો પુલ છે.
આમાં આ સાઈડ મતલબ ખાખરા છે, ખાખરા બાવળીઓ, નાનું નાનું ઘાસ આવું એવું જ છે લાડ બધું. આની અંદરથી દીપડો બહાર નીકળ્યો હોય તો ત્યાં ભાગીને જવું ને દીપડો મારતો વધારે દોડે પણ એટલે આપણે એની હાથમાં આવી જ જાય. દીપડે ઘરથી પણ વધારે દોડી શકશે. ધીરે દીપડો વાદળા બધા આપણી માથે આવી જાય. હવે તો અહીંયા આવડું આવતું ચાલ ચાલતું કે પગી નહીં. ચાલ તો આપણે આગળ જઈએ હવે. ને ઘણા બધા પક્ષી બોલે છે. એક બે ચીકુડી બોલે છે ને ભાઈ દેડકાનો જોવા આવે. બાકી બીજા પક્ષી બોલે પણ ક્યાં ક્યાં પક્ષી બોલે એના નામ જ ન આવડતા. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમે મારા વિડીયો જોતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. આ વિડીયો માટે 1 લાઈક તો બને જ છે. મહા મુસીબતે મેં વિડીયો બનાવવા અને શનિવારે અમારે જવાનું છે જુનાગઢ.